જે લોકો તમારી વેબસાઇટમાં આવીને ગયા હોય, એટલું કાર્ડ કરીને ગયા હોય, એ બધાને તમે રિટાર્ગેટિંગ કરી શકો. પ્લસ કે જે લોકો આપણે પહેલા વેબસાઇટનું જોઈ લઈએ તો આજે આવે. આપણે વેબસાઇટ બોલવા જતો હોય કે સેલ્સ કેમ્પેન બનાવવું છે આપણે, તો સેલ્સ કેમ્પેન કઈ રીતે બનાવવું? તો સેલ્સ કેમ્પેન બનાવવા માટે તમારે કઈ કઈ વસ્તુ જોઈએ? પહેલા તો વેબસાઇટ. હવે વેબસાઇટ જે બે રીતે બનેલી હોય, કાં તો તમારા પાર્ટનર જેમ કે શોપિફાઈ છે, વર્ડપ્રેસ વગેરે છે, એ બધી પાર્ટનર છે, જે મેટાના પાર્ટનર છે, એને ડાયરેક્ટ કનેક્ટ થઈ તમારી વેબસાઇટ. હવે બીજી રસ્તે છે કે ભાઈ તમારી વેબસાઇટ ડેવલપરે રિએક્ટ જે છે કોડિંગમાં પીએચપીમાં અલગ બી મેન્યુઅલી બનાવેલી હોય. બે કન્ડિશન આપણી બને. હવે કોઈ બી કન્ડિશન હોય, હવે આપણે આને શું કરવું પડે કે ભાઈ મેટાની હારે તમારે તમારી વેબસાઇટને કનેક્ટ કરવી પડે. તો એના માટે શું આવે? પિક્સેલ આવે. પિક્સેલ શું છે કે ભાઈ તમારે બે વેબસાઇટને, તમારે બે પ્લેટફોર્મને કનેક્ટ કરે. તમારી વેબસાઇટમાં જે બી ટ્રાફિક આવે છે, એડ ટુ કાર્ટ કરે, પ્રોફાઇલ વિઝિટ કરે, પેજ વિઝિટ કરે, ચેકઆઉટ કરે, કે પછી વિશ લિસ્ટ કરે, કે પછી તમારીના પરચેસ કરે, ઓર્ડર કરે, તો મેટા શું કરશે? આ બધાના ડેટા ટ્રેક કરશે. કયા કસ્ટમર હતા, કોણ હતા, કસ્ટમર કે સિટીમાં રહે છે, કસ્ટમરનું ઇન્ટરેસ્ટ છે, જેન્ડર શું છે, એના બેઝ ઉપર કસ્ટમરને તમારી ઓપ્ટિમાઇઝ કરશે, નવા નવા કસ્ટમર ગોતે. પ્લસ કે આપણે પિક્સેલનો યુઝ કરીને શું કરી શકવી કે રીટાર્ગેટિંગ કરી શકવી. એટલે એને ફરીથી નેટ બતાવી શકો, અથવા તો લુક લાઈક એની જેવા નવા કસ્ટમરને ગોતવા છે તો બી આપણે ગોતી શકવી. તો પિક્સેલ કનેક્ટ કરવાની બે રીત. પહેલી છે તમારી મેન્યુઅલ કોડ વાળી. ઓકે, હવે આપણે મેન્યુઅલ કોડ યુઝ નહીં કરીએ, કેમ કે એમાં તમારે બધું મેન્યુઅલી સેટઅપ કરવું પડે. તો મેન્યુઅલ કોડ કોણ કરે? ડેવલપર વગેરે કરે. તો આપણે ડેવલપરને કોડ કઈ રીતે કાઢીને આપવાનો છે એ તમે જોવું. કેમ કે ડેવલપર માગશે બે વસ્તુ માગશે, કાં તો કોડ માગે, કાં તો તમારી આઈડી માગે પિક્સેલ. તો પિક્સેલની આઈડી અથવા કોડ બંને વસ્તુ ડેવલપરને કઈ રીતે આપવો આપણે એ જોવાનું છે. અને બીજી રીત છે કે ભાઈ આપણે ઓટોમેટિક જેના પાર્ટનર છે શોપિફાઈ વગેરે, એમાં કઈ રીતે કનેક્ટ કરે. આપણે બે વસ્તુ જોઈ લઈએ. શોપિફાઈની પેનલમાં આવવાનું આપણે પહેલા તો. આપણે શોપિફાઈની અંદર આપણે આવશે સેલ્સ ચેનલ. સેલ્સ ચેનલમાં જાવ એટલે આપણને એક એપ્લિકેશન આવશે, એને ઇન્સ્ટોલ કરવાની છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નો આવતા હોય સર્ચ કરવાની ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ. અને વર્ડપ્રેસમાં હોય તો તમારે આવશે પ્લગઇન આવશે, તો પ્લગઇનમાં જવાનું છે. ડેશબોર્ડમાં જવાનું, સાઈડમાં પ્લગઇન આવશે, પ્લગઇનની અંદર ઇન્સ્ટોલ પ્લગઇન. ત્યાં જઈને આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ફોર વુકોમર્સ. ફેસબુક ફોર વુકોમર્સ આવડો પ્લગઇન છે, એને ઇન્સ્ટોલ કરવાનું છે ને એક્ટિવેટ કરવાનું છે. ત્યાર પછી સાઈડમાં તમને પેનલમાં આવશે કે માર્કેટિંગનો ઓપ્શન લખેલો આવશે, એની અંદર ફેસબુકનો ઓપ્શન ઇનેબલ થઈ જાય. ત્યાંથી બાકીની પ્રોસેસ સેટઅપ કરવાની, જે આપણે કરવી છે. આવડી લઈ લેવાની છે, આ પ્લગઇન ઇન્સ્ટોલ કરી નાખવાનું. મેટા વુકોમર્સ અથવા ફેસબુક વુકોમર્સ. અને આપણે શોપિફાઈ હોય તો શોપિફાઈમાં સેલ ચેનલ્સમાં જવાનું છે. આમાં એપ્લિકેશન કહેવાય, અને જ્યારે આપણે વર્ડપ્રેસ એને પ્લગઇન કહેવાય છે. વર્ડપ્રેસમાં હોય તો ફેસબુક ફોર વુકોમર્સ અથવા મેટા ફોર વુકોમર્સ પ્લગઇન આવશે. પછી માર્કેટિંગના ડિપાર્ટમેન્ટની અંદર તમારી ઇનેબલ થાય ને આ લખેલું આવી જાય કે ફેસબુક. સાઈડમાં કેમ આપણે બધા ઓપ્શન આપેલા છે, એને માર્કેટિંગમાં આ રીતે ઓપ્શન આપેલો હોય, એની અંદર ફેસબુક આવશે. શોપિફાઈમાં પહેલા એકાઉન્ટ કર્યું છે ને લોગિન. હા, પેલા અકાઉન્ટ બનાવ્યું, વેબસાઇટ બનાવી.
એમાં જે વેબસાઇટ બનાવી હોય એમાં જ લોગિન કરવું પડે. એમાં લોગિન કરી નાખો. બે વસ્તુઓ કોમન છે, બાકી બીજી જે અલગ હોય એમાં અલગ બી આવે. એની એપ્લિકેશન મેથડ બધામાં છે, એમાં થોડાક ડિફરન્ટ ડિઝાઇન આવે વર્ડ છે એમાં. જેમ કે પિક્સેલ પહેલામાં કનેક્ટ થાય તમારું, સાથે સાથે કેટલોગ બનશે. કેટલોગ એટલે શું કે ભાઈ તમારી વેબસાઇટની અંદર જેટલી બી પ્રોડક્ટ છે એ બધી પ્રોડક્ટ ક્યાં વહી જાય, શોપિંગમાં મેટાની અંદર વહી જાય. અને પ્લસ કે કલેક્શન તમારા જે છે વહી જાય, પ્રાઇઝિંગ ને બધું વહી જાય, તમારા ફોટોસ વગેરે બી વહી જાય, જે આપણે યુઝ ક્યાં કરશું, એડવર્ટાઇઝમાં કરશું. પછી બધી ઓટો સિસ્ટમ હોય છે. તો આપણે જેવું આપણે વહી ગયા સેલ ચેનલ્સમાં બી આવવાનું ઇન્સ્ટોલ થઈ જાય એટલે એમાં આવશે ગેટ સ્ટાર્ટ આપી દે. શોપિફાઈમાં જ છે, હવે કનેક્ટ કરવાનું ઓટોમેટિક કનેક્ટ થઈ જાય આ રીતે તો ઠીક છે, ન થાય તો એ બટન પર ક્લિક કરીને કનેક્ટ કરવાનું. ઓટોમેટિક કેમ થઈ જાય, કેમ કે બાજુમાં તમારું બધું લોગિન છે એટલે. ત્યાર પછી બિઝનેસ પોર્ટફોલિયો, જે બિઝનેસ પોર્ટફોલિયો તમારે એડ રન કરવી છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. આપણે બિઝનેસ પોર્ટફોલિયો બનાવતા હતા મલ્ટિપલ એ રીતે જેમ વર્ડપ્રેસમાં આવશે. ત્યાર પછી આવશે ડેટા શેરિંગ, તમારું પિક્સલ. તો જેવું તમારી સેટઅપ પૂરું થાય ને આ ટાઈપનું પોપઅપ ખુલશે. પહેલાં તો પોપઅપ ખુલે તો શું કરવાનું છે, એ મેક્સિમમ સિલેક્ટ કરી લેવાનું. અને પોપઅપ નહીં આવે ડાયરેક્ટ આ રીતે આવશે તો એ ઓપ્શન લખેલો આવશે, મેક્સિમમ લખેલો આવશે, મીડિયમ લખેલો આવશે. તેની બાજુમાં ચેન્જનો ઓપ્શન છે, ચેન્જમાં જઈને આપણે શું કરવાનું છે, મેક્સિમમ. આ તમારે વર્ડપ્રેસમાં નહીં આવે, આમાં આવશે. વર્ડપ્રેસમાં તમારે ખાલી ઓન કરી દેવાનું છે એટલે બધા ડેટા એડવાન્સ મેચ કરી દે. હવે આમાં નીચે તમારું પિક્સલ કે ભાઈ પિક્સલ તમારે સિલેક્ટ કરવાનું છે. જો બનેલું હોય તો, નથી બનેલું તો નીચે ઓપ્શન આપેલો છે ક્રિએટ મેટા પિક્સલ, તો આપણે આપી દેવાનું છે ક્રિએટ ન્યૂ. જેવું ક્રિએટ ન્યૂ કરશો એટલે તમારી જે વેબસાઇટનું નામ છે, નામથી તમારું પિક્સલ બની જાય. પાછળ લખેલું આવશે પિક્સલ. તો પછી જે બી તમારું બનીને આવે છે એને શું કરવાનું છે, આપણે કનેક્ટ કરી લેવાનું છે સીધું. અને બંને ટિક માર્ક કરીને સબમિટ આપી દો, તમારું આખું પિક્સલ કનેક્ટ. આ વન ટાઈમ પ્રોસેસ આવે આખી. હવે યાદ રાખવાનું કે ભાઈ તમે જે પોર્ટફોલિયોમાં કનેક્ટ કર્યું છે એ પોર્ટફોલિયોમાં જઈને તમારે શું કરવાનું છે, એડવર્ટાઇઝ રન કરવાની છે. બીજા પોર્ટફોલિયોમાં તમે જેને એડ રન કરશો ને તો નહીં ચાલે. અને પ્લસ કે તમારે જેમ કે આપણે ગજેરા ગ્રુપ સિલેક્ટ કર્યું હતું તો હજી એડવર્ટાઇઝ નહીં ચાલે. જેમ કે મારું અકાઉન્ટ છે ગજેરા ઇન્ફોટેક એડ, તો એની અંદર મારે એડ આપવી છે ને તો પિક્સેલ બતાવશે નહીં. તો એને શું કરવું પડે, પરમિશન આપવી પડે. કનેક્ટ થયું હોય તો અહીંયા ઓટોમેટિક આવી જશે. બતાવું છું એ ઓટોમેટિક જ આવે છે, બધું ઓટો જ બને છે. હવે આને જે નામથી ને એવું છે પરમિશન આપવા ક્યાં વહી જવાનું, તમારે સીધું વહી જવાનું છે સેટિંગ્સ. એ તમારો જે ઓટો જ આવે એમાં કાંઈ કરવાનું નથી તમારે. હવે સેટિંગ્સમાં એમાં પછી પરમિશન આપવી પડશે. તો એના માટે જવાનું છે ડેટા સોર્સ. ડેટા સોર્સમાં જઈને ડેટા સેટ એન્ડ પિક્સલ, ગમે એમાં બનાવો એકવાર આ પ્રોસેસ કરવી પડશે. અને તમે જે બી પિક્સલ હમણાં બનાવ્યું હતું નવા નામથી, જે તમારો કનેક્ટ છે એ નામ ગોતી લેવાનું. તમારે એક જ હશે એટલે વાંધો નહીં આવે. તો એમાં જવાનું છે, અહીંથી કનેક્ટ એસેટમાં આપવાનું છે. બનશે ને એટલે ઓટોમેટિક આ બની જાય. ત્યાં જે નામનું છે ને નામથી તમને વિઝિબલ કરી દે. કનેક્ટ એસેટમાં જઈને આપણે વહી જવાનું છે કનેક્ટ એસેટ, અધર બિઝનેસ આપી દેવાનું. અને તમારું જે એડ અકાઉન્ટ છે એને સિલેક્ટ કરી લેવાનું, જેમાં તમારે એડવર્ટાઇઝ રન કરવી છે. ઓકે, હવે હું જ્યારે આમાં અંદર એડ રન કરીને તો બતાવશે. અહીંથી પરમિશન એડ નહીં કરું ત્યાં સુધી નહીં બતાવે. અહીંથી મારે શું કરવું પડશે, ટિક કરીને એડ કરવું પડશે. તો હવે હું જ્યારે બી હવે મેટાની અંદર હું એડ આપવા જાય મારા કેમ્પેનમાં, તો મને પિક્સલ દેખાય તો પિક્સલ દેખાય તો હું એડવર્ટાઇઝ પણ હાકી શકીએ. તો પિક્સલ જ્યાં સુધી નહીં દેખાડે ત્યાં સુધી તમે એડ નહીં રન કરી શકો. તો એકવાર પરમિશન આપવી પડે છે. તો કઈ રીતે કર્યું, સેટિંગ્સમાં ગયા છે, ડેટા સેટ, ડેટા સોર્સમાં ગયા, તમારું જે પિક્સલ કનેક્ટ છે શોપિફાઈમાં એને સિલેક્ટ કરો, કનેક્ટ એસેટ આપો, કનેક્ટ અહીંથી એસેટ પાછું આપો. અધર બિઝનેસમાં જાઓ અને તમારા જે બી અકાઉન્ટ છે જેમાં એડ આપવી છે સિલેક્ટ કરી લો અને એડ આપી દો એટલે તમારું પરમિશન કમ્પ્લીટ આવી ગયું. બાકી બીજું કઈ એમાં બનેલી છે શોપિફાઈમાં? 16 તારીખે રન થશે. ત્યારે પાણી છે. તારીખ તારીખે તમારું પૂરી answer શરૂ થશે. છે. તો એકવાર પિક્સલ કનેક્ટ થઈ ગયું ત્યાર પછી શું કરવાનું છે, હવે એડવર્ટાઇઝ રન કરવાની છે. ત્યાં સુધી એડ રન નહીં થાય તો એડ રન કરવા માટે સીધું એડ મેનેજરમાં જાઓ. હવે આમાં ક્રિએટિવ વગેરે બનાવવાની જરૂર નથી. બધી વસ્તુ કેવું આવશે, ઓટો આવશે. તમારી વેબસાઇટમાં જે વસ્તુ પડી હતી
બધી વસ્તુ આમાં પકડીને લઈ લે. તમારે પિક્સેલ કનેક્ટ છે તમારે ચાલુ છે બાકી જ કરવાનું. રેડી જ છે અને ખાલી પોતાની તમે જ્યારે બનાવવું હોય બિઝનેસ પોર્ટફોલિયોમાં પાછું નવું કરીને તરત બનાવવાનું થાય. નવું કઈ નથી કરવાનું ને. નવું શું કરવાનું? આ જે અત્યારે આપણે બનાવ્યું ટ્રેન્ડિંગમાં આપણે લીધી આજે પેજ ઉગાડ્યું હા. એ નીચે પછી પાછું ફરી વાર ક્રિએટ બિઝનેસ પોર્ટફોલિયોમાં નવું બનાવવાનું થાય. પોર્ટફોલિયો તો તમારે પહેલા જ બનાવવાનું છે. પોર્ટફોલિયો પર બની ગયો પછી એની અંદર તમારે હમણાં પિક્સેલ પછી હાલી જાય. આ બધું complete થઈ ગયું. પણ જે આપણે નવું બનાવ્યું હા. છે એ છે એ બંધ થાય છે. એ કેમ? તો પછી નવું બનાવવું પડે. પાછું બિઝનેસમાં ઝીરો ઝીરો ફરી થઈ ગયું. એને કારણે નવું બનાવવાનું રહે તમારે. અને પિક્સેલ ને કનેક્ટ કરશો, પરમિશન આપશો પછી તમારું સેલ્સ કેમ્પેન છે. ઓકે, GIF આઈડી જેમ કે ઇન્સ્ટિટ્યૂટ છે તો મારે જઈને ઇન્સ્ટિટ્યૂટને પરમિશન આપવી પડશે. ઇન્ફોટેકમાં આપી છે તો ઇન્ફોટેકમાં આપીએ છે. ત્યાંથી મારી એકાઉન્ટ સ્વિચ કરવાનું પછી જ હું સેલ્સનું કેમ્પેન બનાવ્યું તો હાલ છે, નકર નહીં ચાલે. કેમ કે તમે એને પરમિશન નથી આપી તો એ પિક્સેલ એક્સેસ નહીં કરી શકે. તો સેલ્સમાં આવી ગયા આપણે, કન્ટિન્યુ આપી દઈએ. હવે સેલ્સનું કેમ્પેન બે રીતે બનશે. એક આવશે મેન્યુઅલી તમે અપલોડ કરીને બનાવી શકો અને બીજું છે ઓટો. ઓટોમાં બેસ્ટ હાલ છે કે ભાઈ ઓટોમાં તમારે વિડીયો મૂકી દેવાનો, નીચે તમારી બધી પ્રોડક્ટ છે, કસ્ટમરને જે પ્રોડક્ટ જોતી હોય તમારી વેબસાઇટમાંથી આવીને પકડીને બતાવશે. પ્લસ કે વેબસાઇટમાં તમારી પ્રોડક્ટ છે તો એનું બેકગ્રાઉન્ડ વગેરે બી આ લોકો ચેન્જ કરી નાખશે. તો હવે આપણે કેમ્પેનમાં કાંઈ ને કોણ પહેલાં જે રીતે કરતા કે એડસેટ બજેટ વગેરે આપી દેવાનું છે અને એક ઓપ્શન એડ થઈ જાય એડવાન્ટેજ પ્લસ કેટલોગ. એને અહીંથી ઓન કરવાનો નથી. અહીંયા ઓન કરશું તો શું થાય કે ભાઈ તમને બધા ઓપ્શન છે અંદર અલગ અલગ મળશે. અમુક ઓપ્શન આમાં મળશે, અમુક આમાં મળશે અને અમુક તમને આમાં મળશે. તો બેસ્ટ રસ્તો આપણે એ કરવાના છે કે એડ્સની અંદર જ આનો ઓપ્શન આપેલો છે તો ત્યાં ઓન કરશું તો એક પેજની અંદર તમને 3 ઓપ્શન મળી જાય. હવે એડવાન્ટેજ પ્લસ કેટલોગ શું છે કે તમારી વેબસાઇટની અંદર જેટલા બી પ્રોડક્ટનું લિસ્ટિંગ કરેલું છે બધી પ્રોડક્ટનું એડવર્ટાઇઝ ચાલે. તમારી વેબસાઇટમાંથી નેટ આવું કરશે, બધી પ્રોડક્ટ લઈ લે, ફોટો લઈ લે, પ્રાઇસિંગ લઈ લે, ટાઇટલ બધી વસ્તુ લઈ લે અને કસ્ટમરને બતાવશે આપણે મેટાની અંદર એડવર્ટાઇઝમાં. તો એ એના માટે તો આમાં તમારે અલગ અલગ સેટ કરવું પડે. અહીંયા ઓન કરો પછી તમારો કેટલોગ અહીંયા સિલેક્ટ થાય. એની અંદર કઈ કઈ પરમિશન છે, મતલબ કે કયા કયા કલેક્શન છે, જેમ કે ડ્રેસ, સાડી, કુર્તી. તો તમારે જે કલેક્શન એડ આપ્યું હતું અહીંયા સિલેક્ટ કરીને પછી અહીંયા તમે ઉપર વ્યૂ દેખાડે. બેસ્ટ ઓપ્શન છે. આપણે બધું એપની અંદર લાસ્ટમાં વાપરશું. તો અહીંયા બંધ રાખવાનો છે. પછી જઈએ આપણે એડસેટની અંદર. એડસેટમાં ચેન્જીસ કરવાના છે. હવે તમારું નવું પિક્સેલ છે, નવી વેબસાઇટને અરે નવું કનેક્ટ થયું છે, કસ્ટમર એમાં નથી તો તમને અહીંયા છે ને ઇનએક્ટિવ બતાવશે. તમારું પિક્સેલ ઇનએક્ટિવ છે, સેટઅપ કરો. હવે નીચે સેટઅપનું બટન અત્યારે આવશે, ઇગ્નોર કરવાનું છે, એને કોઈ સેટઅપ કરવાનું નથી. તમારું પિક્સેલ ઓલરેડી કનેક્ટ થઈ ગયેલું છે. ઓકે, ઇનએક્ટિવ એટલે બતાવે છે કેમ કે અઠવાડિયા 10 દિવસથી કોઈ બી એક્ટિવિટી આવી નથી તમારી વેબસાઇટમાં. ઓકે, જે પછી તમારી વેબસાઇટમાં એડવર્ટાઇઝિંગ જેમ બી એક્ટિવિટી આવશે કસ્ટમર એટલે એરર બધી વહી જાય. વોર્નિંગ છે. ઓકે, એરર નથી, એરર હશે તો આગળ કામ નહીં કરવા દે તો એને ઇગ્નોર કરવાનું છે. આપણે બી એવી રીતે નીચે કન્વર્ઝેશન અહીંથી ચેન્જીસ થાય તમારો. આ કન્વર્ઝેશનમાં આપણે આવશે વેબસાઇટ. વેબસાઇટ સિલેક્ટ કરી લેવાનું. મલ્ટિપલ ઓપ્શન આવી નથી કરવાનું. આપણે અહીંથી મલ્ટીને બંધ કરીને સિંગલમાં જવાનું છે. સિંગલમાં આવશે વેબસાઇટ. મલ્ટીમાં બધા સિગ્નલ આવશે, એપ્લિકેશનમાં જાય, સ્ટોરમાં વગેરેમાં બધે જાય. આપણે ખાલી વેબસાઇટમાં લઈને જવાના. તો વેબસાઇટ સિલેક્ટ કરી લે. ગોલ આપણે રાખવાનો છે મેક્સિમમ નંબર ઓફ કન્વર્ઝેશન. ઓકે, લિંક ક્લિક નથી રાખવાની, પેજ વ્યૂ નથી રાખવાનું, રીચ નથી. કેમ કે એમાં આપણને ટ્રાફિક આવશે, સેલ્સ વગેરે નહીં આવે. સેલ જોતું છે તો આપણે રાખશું નંબર ઓફ કન્વર્ઝેશન. ત્યાર પછી નીચે આવી ગયું ડેટા સેટ આપણે સિલેક્ટ કરવાનું છે. આ રીતે તમને ઓર્નિંગ બતાવશે એને ઇગ્નોર કરવાની છે. ઓકે, કેમ કે ટ્રાફિક નથી એટલે નથી. જેવું ટ્રાફિક આવશે ઓટોમેટિક બતાવશે. એક્ટિવ થઈ ગયું
પછી માનો કે અઠવાડિયા 10 દિવસ સુધી તમે એડવર્ટાઇઝ નથી કરી તો પાછું આ ઇનએક્ટિવ થઈ જાય, પાછી તમને વોર્નિંગ આવશે, પણ ઇગ્નોર કરો, કાંઈ વાંધો નહીં, એ ઓટોમેટિક સેટ થઈ જાય. તો ડેટા સેટની અંદર જે આપણી વેબસાઇટને હમણાં કનેક્ટ કર્યું હતું પિક્સેલ, ઓકે, આઈ થિંક તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી એની નીચે આવશે ઇવેન્ટ. ઇવેન્ટ એટલે કે ભાઈ તમારે હું એક્ટિવિટી કરાવી છે, રિઝલ્ટ હું જોતું છે, એડ ટુ કાર્ટ જોતા છે, પરચેસ જોતું છે, ચેકઆઉટ જોતું છે, તો એ તમે આઈ થિંક સેટ કરી આપો. હવે જેમ કે આપણે એડવર્ટાઇઝથી શું જોતું છે કે ભાઈ પરચેસ જોતું છે, હવે ઇનએક્ટિવ હું કામ બતાવે છે, કીધું એમ કે એક્ટિવિટી નથી થઈ એટલે. હવે કસ્ટમર આવશે, ઓર્ડર કરશે 2-3 એટલે એક્ટિવ થઈ જાય, ભલે ઇનએક્ટિવ હોય તમે વાપરી આપો, કોઈ વાંધો નથી. તો આપણે શું કરશું, પરચેસ વાળાથી લઈ લઈએ. બધી વોર્નિંગ ઇગ્નોર કરવાની છે, કેમ કે પહેલી વાર છે એટલે જેવું તમારું ટ્રાયલ છે જૂનું થાય એમ બધી ઓટોમેટિક વહી જાય. બાકી નીચે કોઈ સેટિંગ નથી કરવાના, બજેટ વગેરે આવી ગયું, ઓડિયન્સ વગેરે આપણું બધું એજ ઇટ ઇઝ આવશે, ટાર્ગેટિંગ. તો વેબસાઇટ કર્યું, મેક્સિમમ નંબર કન્વર્ઝેશન લીધું, પિક્સેલ તમારું સિલેક્ટ કર્યું અહીંયા, અને ઇવેન્ટ એટલે પરચેસની આપણે સિલેક્ટ કર્યું, કેમ કે ઓર્ડર જોતા છે એટલે એડ ટુ કાર્ટ કરાવવો હોય તો એડ ટુ કાર્ટ, પેમેન્ટ ડિટેલ તમારે ચેકઆઉટ સુધી લઈ જવાય, એ જે કરવું હોય એક્ટિવિટી, રિઝલ્ટ જે જોતું હોય સિલેક્ટ કરવાનું. બેસ્ટ ઓપ્શન છે પરચેસ વાળો. તો ત્યાર પછી ક્રિએટિવમાં આવી જવાનું છે આપણે બનાવવા માટે. જનરલી જે આપણે રાખવું હોય એ રાખી દઈએ. એ તો બધું ઓલમ પહેલા આવતું હોય આમાં રીતે જે આપણે એ બધું સેમ આવશે, આમાં બધું ચાલો. બાકીનું ઓપ્શન આમાં બધા ચેન્જીસ થાય અહીં આવે. હવે પહેલા જે ક્રિએટિવ હતી એ રીતે નહીં આવે. હવે એડમાં બી આવવાનું છે. એડમાં તમારે એક ઓપ્શન આવશે ક્રિએટ એડ લઈ લેવાનું છે, એમાં બે ઓપ્શન છે, મેન્યુઅલ અને એડવાન્ટેજ પ્લસ કેટલો. ઓકે, જે આપણે એ નથી કર્યો. હવે આને આપણે શું કરશું કે અત્યારે મેન્યુઅલમાં જો, તો મેન્યુઅલની અંદર તમને બે ઓપ્શન આવે, સિંગલ વિડીયો અથવા ઇમેજ મૂકો, અથવા તો તમે ક્રાઉઝર, એટલે કે ભાઈ તમે ક્રાઉઝર કે 5-10 ફોટો છે મૂકીએ. તો જો હું સિંગલ લઉં છું અહીંથી તો શું કરવાનું કે ભાઈ નીચે તમારે ચેન્જીસ આવશે, વેબસાઇટમાં લઈ જવાનું. તો આપણે વેબસાઇટ એટલે તમારી જે પ્રોડક્ટ અને વિડીયોની એડ આપો છે એ પ્રોડક્ટ અથવા વિડીયોની લિંક નાખી દેવાની છે, એટલે કસ્ટમર શોપનો બટન ઉપર ક્લિક કરે વિડીયો જોઈને તો એ પ્રોડક્ટ સીધી ખુલે. ઓકે, આ કઈ નાખવાની છે, પ્રોડક્ટની લિંક નાખવાની છે. કેમ કે સિંગલ છે એટલે. બાકી તો આપણે આઈ થિંક ક્રિએટિવ જે રીતે સેટઅપ કરતા રીતે આપી દેવાનું. ઘણાની અંદર કોમેન્ટમાં દેખાડે કે ફોટો બતાવો, વેબસાઇટમાં જઈને તમારે બહુ શોધ ઉપર કરવી પડે, એટલે એને સામે વેબસાઇટની બીજું લિંક એ વેબસાઇટની મોકલી દીધી હોય. આઈ થિંક તમારો જે વિડીયો હોય સિલેક્ટ કરી લેવાનું, અપલોડ કરી લેવાનું. આ મેન્યુઅલી છે. હવે આમાં છે ને બધા ઓપ્શન બંધ રાખવાના છે, જેમ કે પ્રમોશનલ. પ્રમોશનલ શું છે કે ભાઈ તમારી વેબસાઇટમાં ઓટોમેટિક આ રીતે શું કરશે, કૂપન કોડ લઈ લે અને કસ્ટમરને બતાવશે કોપી કરવા માટે. આ ઘણું વાર પ્રોપર કામ કરતું નથી, આડાવડું કામ કરે છે. ઓકે, તો બેસ્ટ ઓપ્શન છે જો તમારે મૂકવું છે તો ડેવલપરને કહીને તમે પોપઅપ સેટ કરાવી દો. આ બધા ફીચર્સ કેમાં ચાલશે, જ્યારે કસ્ટમર આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ઇનબિલ જે બ્રાઉઝર છે એમાં ઓપન કરે તો જ. તમારે નવો કૂપન કોડ બનાવો છો તો આઈ થિંક બી બનાવી એ ક્રિએટ કરીને ડોલરમાં ચાલશે, એટલે તમારે ડોલરમાં રૂપીઝને સમજીને કાઉન્ટ કરી દેવાનું છે, બાકી રૂપીઝમાં ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય. ડોલર નહીં આવે, રૂપીઝ જ આવશે, ખાલી નિશાન એને ડોલરનું છે. પણ આ રીતે વાપરવાનું નથી, ડેવલપરને કહીને મેન્યુઅલી બનાવો તો એ બેસ્ટ રિઝલ્ટ આવશે. રિસ્પોન્સિવ નહીં આવે, ઘણી વાર હાલશે નહીં, કસ્ટમરનો યુઝર એક્સપિરિયન્સ ખરાબ થાય. નીચે તમારું સાઇટ લિંક આવી ગઈ. સાઇટ લિંક કે ભાઈ તમારી જેમ કે અત્યારે ડ્રેસ કુર્તીની અલગ અલગ કલેક્શન લિંક અહીં નાખવી છે તો નાખી આપો. અહીં હું ડ્રેસની લિંક નાખી દઈ તો કસ્ટમર શું કરશે, ભાઈ ડ્રેસમાં કસ્ટમરને આઈડિયા આવે કે ભાઈ આ લોકો બીજી બી પ્રોડક્ટ અહીંયા વેચે છે, હું ડ્રેસ લખી દઉં, આઇકન મૂકો તો આઇકને મૂકી આપો અને એડ કરી દો એટલે ડ્રેસ લખેલો છે. અલગ અલગ તમે લિંક બી સેટ કરી આપો તમારી વેબસાઇટની અલગ અલગ કલેક્શન લિંક. ઉપર વિડીયો હાલે છે તો કસ્ટમરને બીજું કલેક્શનની પ્રોડક્ટ ખરીદી કરવી છે તો એ જઈને સીધી કલેક્શનનું આખું તમારું વ્યૂ કરીને તમારી જે બી 50 પ્રોડક્ટ છે એ કલેક્શનમાં લિસ્ટિંગ એ બધી જોઈએ ત્યાં. હવે પ્રોડક્ટ આઈ થિંક કે ભાઈ તમારે એ આપણે જોયું ઉપર વિડીયો હાલે છે અને નીચે તમારે પ્રોડક્ટ બતાવી છે અલગ અલગ આ રીતે. તો આ રીતે તમે સેટ કરી તમારો વિડીયો ચાલશે, નીચે તમારી બધી પ્રોડક્ટ હાલશે. તો અહીંથી તમારે સિલેક્ટ કરવાની આવે પ્રોડક્ટ સેટમાં કે કઈ પ્રોડક્ટ બતાવી છે. એક પ્રોડક્ટ નહીં આવે, એક આ તમારી કલેક્શન સિલેક્ટ થઈ, એ કલેક્શન તમે જેટલી બી પ્રોડક્ટ લિસ્ટિંગ કરી હોય એ બધી આવશે. હવે એ સ્વાઇપમાં આવશે નીચે, તો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું તમારી જે પ્રોડક્ટ હોય. જેમ કે જે કલેક્શન, બધી કલેક્શન ક્યાં બનાવી લેવાના, શોપિફાઈમાં અથવા તો વર્ડપ્રેસમાં કામ કરવાનું. શોપિફાઈ વર્ડપ્રેસમાં તમે જે કરશો એ બધું ઓટોમેટિક અહીંયા અપડેટ થઈ જાય. આવી ગયું.
તો ઉપર વિડીયો આવે છે, નીચે તમારી આ બધી પ્રોડક્ટ આવે છે. તો આ રીતે બી બનાવી શકો સિંગલ વિડીયો અથવા સિંગલ પ્રોડક્ટ. બધા ઓપ્શન સેમ છે. બેસ્ટ ઓપ્શન આમાં કામ કરે કે ક્રાઉઝર. સિંગલ વાળું આમાં યુઝફુલ એટલું નથી. ક્રાઉઝરમાં આપણે જોઈએ કે 10 ફોટો તમારે છે, 10 પ્રોડક્ટ તમારી વિનિંગ છે જેને એડ કરવી છે, તો ક્રાઉઝર નાખવાનું એટલે કસ્ટમરે ક્લિક કરી પ્રોડક્ટની લિંક ખુલી જાય, પ્રોડક્ટ ખુલે. પ્રોડક્ટની લિંક નાખવાની હંમેશા. તો ડેસ્ટિનેશન પહેલા આવી ગયું. હવે આ ડેસ્ટિનેશનમાં તમારે શું કરવાનું છે કે ભાઈ તમારે પ્રોડક્ટની લિંક નથી નાખવાની, તમારી વેબસાઇટની લિંક નાખવાની છે અથવા તમારા કલેક્શનની લિંક નાખવાની છે. આ કઈ લિંક છે કે ભાઈ કસ્ટમર જ્યારે બી તમારે 10 પ્રોડક્ટ જોવે છે એ પૂરી થઈ જાય પછી એક બટન આવશે સી મોર કરે. તે સી મોર ઉપર ક્લિક કરે તો એ ક્યાં જાય, અહીંયા તમે જે લિંક નાખશો ત્યાં કસ્ટમર જાય. એટલે અહીંયા કઈ લિંક આવશે, કલેક્શનની અથવા તો હોમ પેજની લિંક નાખવાની રહે. ડિસ્પ્લે લિંક તમે સેટ કરી શકો, જેમ કે તમારી હોમ પેજની લિંક ઓલા તમારી લેન્ડિંગ પેજની લિંક આ ટાઈપની લાંબી છે, તો આપણે શું કરશું કે ભાઈ કસ્ટમરને દેખાવા માટે સેટ કરી દેવાનું. કસ્ટમરને આ દેખાય, ડિટેલમાં નાની મોટી લિંક નહીં દેખાય, કસ્ટમરને તમારું ડોમેનનું નામ ડાયરેક્ટ દેખાઈ જાય. પર્સનલાઇઝ ડેસ્ટિનેશન હંમેશા બંધ રાખવાનું, ક્યારેય ઓન કરવાનું નહીં. પર્સનલાઇઝ ડેસ્ટિનેશન શું કરશે કે કસ્ટમરને તમારીને એડ ઓન બટન મૂકી દે. બટન કયું વોટ્સઅપનું છે, કોલનું છે, મેસેજનું, આ રીતે નીચે વેબસાઇટમાં. આ તમારી વેબસાઇટ ઓપન કરી તો નીચે તમારું બટન આવી જાય. આમથી તમને લીડ જનરેટ બહુ થાય. ઓકે, કસ્ટમરના મેસેજ આવશે, ઇન્ક્વાયરી આવશે. તો બેસ્ટ ઓપ્શન છે એ બંધ કરી દેવાનું છે, એને ચાલુ રાખવાનું નથી. હા, તમારે રાખવું હોય બટન તો ડેવલપર પાસે થાય, આપણે જે આ ટાઈપનું આઇકન છે એ મૂકી દેવાનું. પણ એ રીતે ન રાખો, કાંઈ જરૂર નથી, કેમ કે કસ્ટમર છે એમાં ડિસ્કાઉન્ટ માંગ્યા કરશે, વિડીયો કોલ કરશે, નોર્મલ કોલ કર્યા કરશે અને ફોન કરીને ડિસ્કાઉન્ટ માંગે. હવે એવો ઇસ્યુ આવી જાય ક્યાં કરતા, એટલે કઈ જરૂર છે. બાકી ક્રિએટિવ આવી ગઈ. આપણે કઈ ક્રાઉઝર રાખી છે તમે કેટલા 10 ફોટો અને એ વિડીયો બંને મિક્સમાં ચલાવી શકો. તો આપણે કાર્ડમાંથી આપણે ફોટો લઈ લઈએ, વિડીયો લેવો વિડીયો લઈ શકો, અપલોડ કરી દેવાના. એ બધી પ્રોડક્ટના ફોટો આવશે, મેક્સિમમ 10 મૂકી દેવાના. હવે છે ને પ્રોડક્ટનું ટાઇટલ થઈ ગયું, ડિસ્ક્રિપ્શન વગેરે થઈ ગયું છે, લખવું હોય આપણે, અને એ પ્રોડક્ટની લિંક, આ જે પ્રોડક્ટ છે એની લિંક અહીં મૂકવાની. નકર શું થાય કે બીજે કસ્ટમર હોય જાય, બીજે કીધું એમ કે ભાઈ કોમેન્ટ મારશે કે ભાઈ આવતું જ નથી પ્રોડક્ટ, તમે કહો છો બતાવી છે પણ શેર નહીં. તો શું કરવાનું છે, આ જે પ્રોડક્ટ છે એ જ લિંક મૂકવાની. એટલે કસ્ટમર ક્લિક કરે શોપનો બટન પેલા આવડે પ્રોડક્ટ, અને નીચેની પ્રોડક્ટમાં શું કરશે એને ઓપન કરીને એની લિંક મૂકી દેવાની. આ પ્રોડક્ટ જે છે એની લિંક અહીં મૂકી દેવાની અને એનું ટાઇટલ ડિસ્ક્રિપ્શન જે લખવું એ લખીએ ભાઈ 10 ફોટો હોય તો 10 લિંક આવી જાય. 10 એ અલગ અલગ નાખવાની, બધી પ્રોડક્ટની જોઈન નાખવાની, વેરીફાઈ કરી નાખવાની. કસ્ટમર છે ને એવું ફોટા હા ઉપર ક્લિક કરો તો નીચે નીચે ખોલી જાય, જેનું ઉપર કરો ને આ રીતે આનું ઉપર તો એ ખોલી જાય. બધાનું અલગ અલગ ટાઇટલ ડિસ્ક્રિપ્શન નાખીએ, અલગ અલગ પ્રાઇસ લખીએ તો અલગ અલગ પ્રાઇસ બી મેન્શન કરીએ. પણ બેસ્ટ રસ્તો છે એડવાન્ટેજ પ્લસ કેપિટલ, સારામાં સારી વસ્તુ. એની ઉપર આપણે ક્લિક કરી નીચે આવ્યા ફોર્મેટની અંદર ક્રાઉઝર જ રાખવાનું. જો સિંગલ સિલેક્ટ છે તો એકવાર પેન ઉપર ક્લિક કરીને ક્રાઉઝર કરી દેવાનું. ક્રાઉઝર સિલેક્ટ કરશો એટલે તમારા પેનનું આઇકન વહી જાય, કેમ કે આમાં ફિક્સ છે કે ભાઈ ક્રાઉઝર. પણ બગના કારણે ઘણી વાર શું રહી જાય, સિંગલ વિડીયો ઇમેજ સિલેક્ટ થઈ જઈને આવે છે તો તમને એરર આવશે, આગળ કામ નહીં કરવા દે. તો એકવાર ક્લિક કરીને ક્રાઉઝર લઈ લેવાનું છે. ડેસ્ટિનેશન વેબસાઇટમાં તો એ વેબસાઇટની તમારા કલેક્શનની લિંક નાખવાની છે, પ્રોડક્ટની નથી નાખવાની. કલેક્શનની નાખી આપો, હોમ પેજની નાખી આપો. પર્સનલાઇઝ બંધ રાખવાનું છે. આપણો સોર્સ હવે તમારું પિક્સેલ એડ થઈ ગયો તો પિક્સેલમાં તમારે નીચે ઓલ પ્રોડક્ટ સિલેક્ટ છે બાય ડિફોલ્ટ. તો તમે અહીંથી શું કરે કોઈ લિમિટ પ્રોડક્ટ વિચ યુઝ કરી શકો. એમાં તમે તમારી રીતે પ્રોડક્ટના બધા સેટ આવશે નીચે. તો જે પ્રોડક્ટ તમારે એડ ચલાવી છે, જે કલેક્શન એ કલેક્શન અહીંથી સિલેક્ટ કરી લેવાનું. અત્યારે ઓલ છે એટલે ઓલ બતાવે છે. પિક્સેલ બધું હોય છે. આ બધું કલેક્શન તમારે ક્યાં બનાવવાના છે, તમારી વેબસાઇટની અંદર. આવી ગઈ એસેસરી વગેરે થઈ ગઈ, મેન્સ વેર વગેરે થઈ ગયું. તો એ લિસ્ટિંગ અંદર તમારું જેટલું બી પ્રોડક્ટ છે એ બધું તમારું કસ્ટમરને બતાવશે. કેટેગરી આખી આવી જાય તમને. અને પ્લસ કે તમે જે બી ઓફર મૂકો છો પ્રાઇસિંગ વગેરે આટલા 50% ઓફ છે, 40% ઓફ છે, તો એ બી ઓટોમેટિક તમારી એડવર્ટાઇઝમાં એડ થઈ જાય. હવે તમારે કરવું નહીં પડે. હવે કસ્ટમર અલગ અલગ બતાવશે, કાં તો સેલ લખેલું બતાવશે,
50% ઓફ બતાવશે અથવા તો 1000 રૂપિયા ઓફ બતાવશે. આંકડામાં બતાવશે, પર્સન્ટેજમાં બતાવશે, કાં તો ટેક્સમાં બતાવશે લખેલું. ડિપેન્ડ કસ્ટમર ઉપર, કસ્ટમરને એમાં મજા આવે છે વધારે. તો આપણે એવું કીધું કે ભાઈ ઓન કરી દીધું, એમાં સ્લાઇડ શો રાખીએ કોઈ મીડિયાની અંદર. સ્લાઇડ શોમાં શું કરશે કે ભાઈ પોલો ફોટો જે અમારો છે ને એ ઓટોમેટિક ફેલા કરશે. પ્રેડિટ પ્રોડક્ટ હોય ને હોમમાં એ બધી ચેન્જ કર્યા કરે, સ્ટોરી વગેરેમાં બી પ્રોડક્ટ તમારી ચેન્જ થયા કરે. આ રીતે આવશે, નીચે તમારી એડવર્ટાઇઝ છે, ઉપર તમારો સ્લાઇડ શો ચાલ્યા કરશે. એનું બાકી હેડલાઇન વગેરે થઈ ગયું. અમે એક વસ્તુ સારી છે કે હેડલાઇનમાં તમારે જે લખવું લખી શકો, પ્લસ કે તમારી વેબસાઇટમાં કંઈક ડેટા એડ કરવા છે તો કરી શકો. જેમ કે એમાં પ્રોડક્ટની પ્રાઇસ એડ કરવી છે તો એ પ્લસનો ઓપ્શન આપેલો છે હેડલાઇનમાં. ત્યાં જઈને હું કરી પ્રાઇસ સિલેક્ટ કરી, તો એ પ્રોડક્ટની જે પ્રાઇસ હશે એ ત્યાં આવશે. બધી પ્રોડક્ટની અલગ અલગ પ્રાઇસ તમારે સેટ થઈ જાય. તમારે આરવાર કંઈક લખવું છે, ફ્રી શિપિંગ વગેરે કંઈ લખી આપો તો આ ફિક્સ રહે. આમાં આગલો કમાન્ડ છે તમારું ચેન્જ આવી ગયું, પ્લસ લખી દઈએ તો સારું લાગે. 699 પ્લસ ફ્રી શિપિંગ, 399 પ્લસ COD. ડિસ્ક્રિપ્શનમાં લખવું તો ડિસ્ક્રિપ્શનમાં લખી દેવાનું, ટાઇટલમાં લખવું તો ટાઇટલમાં. ન લખવું તો આપણે ઇરેજ કરતા જાઓ, કાઢતા જાઓ. પ્રોડક્ટ ટાઇટલ લેવું છે તો ટાઇટલ પણ લઈએ. તમારી વેબસાઇટમાં જે બી ટાઇટલ તમે આપેલું છે લિસ્ટિંગ ટાઈમે એ અહીંયા એડ થઈ જાય ઓટોમેટિક. હવે નીચે તમારો ઓપ્શન આવી ગયો મીડિયા, ટાઇટલ વગેરે. મીડિયામાં જઈને તમે શું કરીએ પછી વિડીયો પણ સિલેક્ટ કરીએ. જે હમણાં આપણે સિંગલ વિડીયોમાં નહોતા કે અલગ મેન્યુઅલી અપલોડ કરી, તેમાં શું કીધું તો આપણે કે મેન્યુઅલ વિડીયો અપલોડ કર્યો તો નીચે કેટલોક ઓન કરતા, તો ત્યાંથી તમે સિંગલ વિડીયો નાખો એની કરતાં બેસ્ટ આપી દો. ડાયરેક્ટ બંને જગ્યાએ સેમ આવશે, એમાં બી તમારું પ્રોડક્ટ યુઝ થવાનું, આમાં બી પ્રોડક્ટ થવાનું. તો અહીંથી હું કરું વિડીયો સિલેક્ટ કરું, ઇમેજ નહીં કરું કેમ કે ઇમેજ તો ઓલરેડી છે જ આપણે. હવે હું થઈ ઉપર તમારી વિડીયો આવે છે, નીચે તમારે પ્રોડક્ટ બધી બતાવશે, સ્ટોરીમાં ને રીલ્સમાં ને ફીડમાં ને. તો વિડીયો તમે લખો તો એની પ્રાઇમરી ટેક્સ્ટ વગેરે લખી આપો અહીંયા, પ્લસ કે પછી આઈ થિંક તમારે બટન સેટ કરી આપો. આ રીતે આવશે, ઉપર તમારો વિડીયો અને નીચે તમારી બધી પ્રોડક્ટ વિઝિબલ કરે. આપણને ડેમોમાં આ બધી પ્રોડક્ટ આ રીતે ક્રમમાં બતાવશે, પણ હકીકતમાં ક્રમમાં નહીં આવે. લાઈવ થાય, કસ્ટમરને જે ઇન્ટરેસ્ટ છે એ પ્રમાણે કસ્ટમરને આપણી વેબસાઇટમાં ટાઇટલ પકડી, પ્રોડક્ટનું નામ વગેરે ડિસ્ક્રિપ્શનમાંથી કીવર્ડ પકડીને કસ્ટમરને બતાવશે. અને કલર એ રીતે બતાવશે, આપણી જે વેરિયન્ટ પડ્યા હોય એમાં કસ્ટમરને જે કલર જોતો હોય. પ્રાઇમરી ટેક્સ્ટ વગેરે લખી દેવાનું, બટન આવી ગયું તમારું, પ્રમોટ કોડ વગેરે બંધ રાખવાનું છે, કાંઈ નહીં કરવાનું. એન્હાન્સમેન્ટ ઓકે, આપણે એઆઈનો ઓપ્શન એને એડિટ કરીને એકવાર જોઈએ. આમાં એઆઈનો ઓપ્શન બધા ઓન કરી દેવાના છે. તમારા પ્રોડક્ટના ફોટો બી બદલી દે, વર્ચ્યુઅલ ટચઅપ એટલે પ્રોડક્ટને ઝૂમ કરી દે, આજુબાજુ બ્લેન્ક એરિયા છે કાઢી નાખશે, મ્યુઝિક વગેરે એડ કરી દે. બધું એમ રીતે આપણે ખાલી ઓન કરવાનું એઆઈ. પછી તમારા પ્રોડક્ટના બેકગ્રાઉન્ડના ઇમેજ બદલી નાખશે, કલર બદલી નાખો, કલર આ બધા બેકગ્રાઉન્ડના કલર બદલી નાખશે. એ પ્રોડક્ટ ઉપર લે, પ્રોડક્ટમાં જે મેચ થતો હોય કલર રીતે તમારો પ્રોડક્ટનો કલર બદલી નાખશે બેકગ્રાઉન્ડમાં. આ રીતે કલર મેચ કરતા સિમિલર મેચ કરી દે છે. તો તમારે વ્હાઇટ બેકગ્રાઉન્ડના બધા ફોટા છે તો આપણે બેકગ્રાઉન્ડ. બાકી તો ડિસ્ક્રિપ્શન વગેરે શેર કરતી ટેગ વગેરે એટલે ક્લિક કરે તો પ્રોડક્ટ સીધું હાઇલાઇટ થઈ જાય, ઓપન થઈ જાય. આ રીતે સારી કોમેન્ટ ઉપર બતાવે, અમુકને પ્રાઇસ એડ કરશે તો કે આ તમારું ટેગ મેં કીધું આ રીતે ઉપર ખૂણામાં આવશે સેલ લખેલું. બધા નહીં આવે, ડિપેન્ડ કસ્ટમર ઉપર છે, એના ઉપર એઆઈ ડિસાઇડ કરશે કોને બતાવવું કોને ન બતાવવું. નથી શેર કરી આપો, કોલ ટુ એક્શન બટનને ડિઝાઇન આપી દે, એડ ટુ કાર્ટ આપશે, ગ્રેપ ડીલ ને બધું અને રીતે સેટ કર્યા કરશે. તો બધા ઓપ્શન ઓન કરી દેવાના છે અને સેવ આપી દો એટલે આપણું આખી ક્રિએટિવ સેટઅપ થઈ જાય. બાકી તો નીચે તમારું પિક્સેલ ટ્રેકિંગમાં ઓન થઈ જાય, ઓટોમેટિક સિલેક્ટ કરી લે એ લોકો ડેટા બધા ટ્રેક કરવા માટે. બસ આમાં આટલું છે, જેવું પબ્લિશ કરશો એટલે તમારું આખું પબ્લિશ થઈ જાય. બેસ્ટ રીત આ જ આપવાની, આમાં રિઝલ્ટ વધારે મળે છે, સારું મળે. હવે ઘણીવાર છે ને આ પરફોર્મ નથી કરતો, એ બી જોયેલું છે આપણે કે ભાઈ ઘણીવાર તમે એડવાન્ટેજ પ્લસ કેટલોગ તમે વાપરો છો તો એ પરફોર્મ નથી કરતો. તો એની જગ્યાએ તમે મેન્યુઅલી અપલોડ વાપરો અને એમાં ક્રાઉઝર વાપરો, 10 ફોટો મૂકી દો તો એ બહુ સારું કામ કરે. એમાં તમને રિઝલ્ટ પહેલા 2-3 દિવસમાં જ રિઝલ્ટ આપવા મળે છે કે એમાં ક્રાઉઝર.
એમાં મેન્યુઅલી અંદર એમાં બ્રાઉઝર સિલેક્ટ કરવાના, 10 ફોટો લઈ લેવાના અને સારા ડિસ્ક્રિપ્શન લખી દેવાનું, ટાઇટલ લખી દેવાનું અને તમારી લિંક પ્રોપર નાખી દેવાની એટલે કસ્ટમરને એમાંથી કન્વર્ટ સારા થાય છે. બરાબર? તો એ એકવાર બે ટેસ્ટિંગ કરવાનું છે અને જે ફિટ થઈ જાય એ કન્ટિન્યુ આપવાનું. વેબસાઇટમાં કેટલા રૂપિયા ચાલુ કરવું? વેબસાઇટમાં તમારે ચાલુ કરવું હોય સેલ ચાલુ કરવાનું તો પહેલાં ટેસ્ટિંગમાં તમારે આવશે 300-400 રૂપિયા. 400 રૂપિયા ડેલી નાખવાનું. પછી સ્કેલ કરવું હોય તો ટેસ્ટિંગ માટે હરખું વિનિંગ થઈ ગયું હોય પછી નવું કેમ્પેન ડુપ્લિકેટ કરીને 800 રૂપિયા નાખી દેવાનું રહે. પછી હરખું હોય તો સ્કેલ કરવાનું, રિઝલ્ટ આવતું. કેમ્પેન ચાલુ કરી તો વિડીયો મૂકો, નીચે 10 ફોટા મૂકો. પછી એ મારી એક પ્રોડક્ટ છે, પાછી બીજી પૂરતી હોય એનું પાછો નવો વિડીયો. એનો ન આવે ને, એક પ્રોડક્ટનો એક જ ફોટો આવે, 10 ફોટા ન આવે એનો થાય. એક સાડી છે, નીચે પાછા 10 અલગ અલગ આપણે સિલેક્ટ કરીને ફોટા કર્યા. 10 નો કરવાનો અલગ અલગ કે એક જ સાડી ના આવે. એક સાડી એવી પછી નીચે બીજી સાડી, ત્રીજી સાડી બધી ડિઝાઇન અલગ અલગ આવે. એક ડિઝાઇન એક જ ફોટો આવે. એક ગ્રીન કલરની સાડીનો વિડીયો અમે કર્યો, એની નીચે બધા ફોટા અલગ અલગ પ્રોડક્ટના ફોટા. અલગ અલગ બરાબર. પછી પાછો બીજો વિડીયો મારે લાઈવ કરવો છે તો નવું કેમ નવું બનાવવાનું. નવું જ બનાવવાનું હોય. જેટલા વિડીયો એટલે તમે નવું બનાવી શકો. એક પણ એક વખત ન આવે. એ ધારે કે 10 રીલ નાખવાનું તો શરૂઆતમાં કહેતા હતા જ્યારે ડેમોની અંદર આવ્યા આવશે બધું આવશે હું કરાવી આટલું કરો મોડો 10 નથી નાખવાની બધું આવશે 10-15 તમે નાખો એટલે પછી નાખી શકો. એ અમને 300 પોસ્ટ કરી મતલબ વેબસાઇટ લિંક. હા. એ વેબસાઇટ નો ટેક્સ્ટ બોક્સ એનો પેસ્ટ મારવાનો. કોપી કરી પેસ્ટ. કોપી મારી પેસ્ટ ઈ હું પેલા કોપી એ સમજાવવાનું થઈ તો મગજે હાલતા નહોતા એનો. કારણ કે 300 લિંક પેસ્ટ મારો ને તે તમને 100 રૂપિયા આપે. ઈ સર એ બેકલિંક નથી. મતલબમાં ઈ છે ને અમને કીધું કે હા, એ વેબસાઇટ ની જે બોક્સ વાળા હોય ને એમાં એડ બતા ઈ કેવી રીતે તમે ખાલી લિંક જ અપલોડ કરતા ને હા, ફોટો ને એવું કાંઈ નહીં ને. નહીં કોઈ વસ્તુ એ બેકલિંક હતી તમારે બેકલિંક બનાવતા એસીઓમાં ઉપર લાવવું હોય કોકને સર્ચ એન્જિનમાં તો તમારી વેબસાઇટની વાતચીત થવી પડે તો બેકલિંક કહો. તો બેકલિંક જનરેટ કરવી પડે તો એ રીતે કરવા. અત્યારે તો બધા બોટ બેકલિંક આપી દો ને તો બોટ જનરેટ કરી નાખે. અત્યારે તો એસઈઓ ઓછું થઈ ગયું છે. હા ઓછો હવે પૂરું ડેડ થઈ ગયું. એસીઓની એવું જરૂર જ નથી. એ ખાલી લખવા પૂરતું છે. એસીઓ હવે કયા કામનું નથી. હાવ થોડુંક નહીં હાવ વહી ગયું છે. કેમ કે હવે બધું રિકમેન્ડ એઆઈ જ કરી દે. તો તમને ઉપર જ નહીં આવે તમારે કંઈક લેવું હોય કસ્ટમર એ બધું ક્યાં જવાનું છે ગૂગલમાં જવાનું. ગૂગલ એનું એઆઈ મોડેલ સીધું તમને સજેસ્ટ જ કરી દે છે. એસીઓ મિનિંગ વગરમાં છે. મોટી કંપની છે એ ઉપર તમને આવવા નથી દેવાની. જેમ કે આપણે ખાલી કોઈ બી કીવર્ડ લખો ને તમારી સીધી ક્યાં આવ્યું એઆઈ મોડેલ જ તમને બતાવી દે. એ ઉપર તો આપણે તો આવવાનું જ પહેલી વાર તો મોટી કંપની આવશે. કસ્ટમર ક્યાં આવી જાય સીધા એ મોડેલમાં જાય છે હવે અને ત્યાંથી કસ્ટમર રિકમેન્ડ કરે કે ભાઈ મારે આ ડિઝાઇન છે મારે આ જોતી છે સજેસ્ટ કરો. આવી ગયા એ બી કસ્ટમર અહીંથી જ લઈ લેવાનો તમારે વેબસાઇટમાં જવાના જ નથી. ચેટ જીપીટીને પૂછીને લઈ લે એ બી બતાવી દે ચેટ જીપીટી. હવે આમાં એ તમારે વર્ડપ્રેસમાં થાય. વર્ડપ્રેસમાં તમારે એક સેન્ટ્રલ સેટિંગમાં જવાનું જનરલ સેટિંગમાં જવાનું ને ડિસેબલ હોય સર્ચ એન્જિન એને ઓન કરવું પડે. પરમિશન હા ઇન્સ્ટાગ્રામ તો આવી જાય. ઇન્સ્ટાગ્રામમાં